પેલો ધર્મ. હાવ સીધો સાધો, જરા કંઈક ઘૂસવાળો નહીં. હું સરળ તમને કહું, જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે ધાર્મિક. ભાઈ તરીકેનું, બાપ તરીકેનું, મિત્ર તરીકેનું, હારા તરીકેનું, હારા તરીકેનું, સંબંધી તરીકેનું, જમાઈ તરીકેનું, જે ઘડીએ જે પલે જે પાત્ર ભજવવાનું આવે. અટાણે મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું પાત્ર મળ્યું, કંઈક ઉડાડવાનું દેવાનું પાત્ર મળ્યું, જે પાત્ર મળ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સજા સાગર તરી ગયા. તમે વીમા કંપનીમાં નોકરી કરો ને, હા, એ જીવન વીમા શું કહેવાય, LIC કહેવાય. એનું નિશાન શું છે ખબર? આમ બે હાથ ને વચમાં દીવો. આમ બે હાથ છે અને વચમાં દીવો છે. હા, એ એમ કે પૈસા આપણને મળે પણ દીવો બુઝાઈ જાય પછી. મળે ખરા પણ એ ઓલું આવું કોડિયા ભેરું થાય. આવું અરે સાહેબ આવું ઘણું છે દુનિયામાં. નજર નાખો તો ઝીણું 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 ઝીણું. હા, બહુ મળે, બહુ. જો તમારી નજર હોય તો નજર હોવી જોઈએ. હા, જો ટાણે ચોમાહાન ટાણું છે, આ નડિયાવાળા મકાન અને નીચે ગારો હોય, શોભન કરેલું ન હોય તો તમે જોજો જ્યાં જોરદાર વરસાદ પડ્યો હોય છે ને, નેવા ચૂવાય છે ને, ત્યાં નાના નાના ખાડા પડી ગયા છે ને, પાણીના ભરાઈ ગયા હોય. પછી વરસાદ બંધ થઈ જાય ને એટલે શું થાય, કોક કોક પાણીનું ટીપું નેવામાં જ પડે. એ દ્રશ્ય મને જોઈને યાદ કરજો. જેવું ખાડામાં પડે ને પટનારાયણ બાઈને કાઢી મૂકે. ઉપરથી જેવું પડે ને એવું ટપનારાયણ બાઈને કાઢી મૂકે. શું કરવા? મોડા મોડા આવ્યા. હવ નાતની હારે નોરિયા, હવ સમાજની હારે નોરિયા, રહી રહીને આવ્યા. એ ટાણું આવે તો એ નાતની હારે, ગામની હારે, પાડોશીની હારે રહીજો ન કાઢના જ છીએ. હવની હારે રહેવું જોઈએ. ખેડૂત દીકરો વાવણી કરવા ગયો હોય, વાવણીની માલિક મીઠ મંડાણી હોય અને વાવણી કરતો હોય, ગોઠને ગોઠને ગારો ખૂંતો ખૂંતો વાવણી કરતો હોય અને મુઠ્ઠીમાં છટકીને કોક કોક દાણો પાટલામાં પડી જાય ને, પાટલામાં મુઠ્ઠીમાં છટકે દાણો, એ પાટલામાં પડી જાય. 15 દિવસ પછી આટો મારવા જાય, એ તમામ દાણા ઉગી ગયા હોય. પણ ચાહમાં ઉગ્યા હોય એને એમ કે ઘાયરું પૂરી ગયા છે, ને પાટલામાં ઉગ્યા હોય એને એમ કે અરોડા થયા છે. ને તેદી જોવાણા રાખે તો એમાંય દોડવા બંધાય, રાખે નહીં હાથીને મૂલીને કે કાઢી નાખજો, એ અરોડા છે. મારે કહેવાનો ભાવ એ છે કે માણસની હાયરમાં રહ્યો ત્યાં સુધી માણસ સૌ, અને માણસની હાયરમાં છટકશો ને તેથી અરોડા થઈ જાય, હું દુનિયા કાઢી નાખશે. દર્શન કરવું હોય તો આ તમને હાવ મેં સાદી ભાષામાં સાંખ્ય શાસ્ત્ર કીધું, આ દર્શન પણ કરવું હોય તો ગંગાને કાંઠે જઈને આંગળી બોરીને કે નાવું હોય એટલી વાર લાગે પણ નથી નાવું. એનું શું કરવું એમ? ગંગાએ નાઈને ઘીરે એ બધા આખું કુટુંબ વાતું કરતું હતું. ગોરબાપાએ આપણું બહુ રાખ્યું, ખેંચવા હોય ને સારી રીતે. એ ગોરબાપાએ આપણું બહુ રાખ્યું, ગોરબાપાએ આપણું ઘણું રાખ્યું. ત્યાં ઝીણકા છોકરાને વહુ બોલી કે આપણે ગોરનું ઘણું રાખ્યું, 2 ધોતિયા રાખ્યા, 2 ટબુડિયું લઈ આવી, 2 તરભાણા લઈ આવી. બોલો, એ બ્રાહ્મણના લઈ આવી પરબારી. કહેવાનો અર્થ મારો એ છે કે દર્શન છે ને, જે તમને વિરાટ દર્શન આવડી જાય ને, કે દેખાય છે એ કાલી માલિક રમી રહ્યો છે, તો જ કથાનું મહત્વ છે, તો જ વાતનું મહત્વ છે. એક ભાઈ જાત્રા આવી ગયો તો ધરો ખાટલો રહી ગયો હતો. કોકે કીધું ખાટલો કાં ઉપાડી? કે મને ખાટલા વિના નીંદર ન આવે. એટલે હું એ 6 કલાક ઉપાડે 18 કલાક. હું એ 6 કલાક ઉપાડે 18 કલાક. આપણે શું કરીએ? પોતાના હૃદયને પૂછો. એક થોડાક સુખ માટે થઈને કેટલા કેટલા દુઃખ ઉપાડીએ. સુખ તો ક્ષણિક હોય, સુખ તો બહુ ટૂંકા ટાઈમનું હોય, એના માટે કેટલો બોજો. અને પછી વિધાતાને દોષ દઈ ભાગ્યમાં નહોતું. હા, લંકાના પાદરમાંથી હરિરાવણ રામ લક્ષ્મણને લઈ ગયો. હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા, મકરધ્વજને બાંધી હરિરાવણને મારી રામ લક્ષ્મણને ખંભે પડીને આવતા હતા. રસ્તામાં કીધું, પ્રભુ આ તો સારું થયું હું આવ્યો. કે નકર ઓલો મારી નાખત બલીના બોકડાને જેમ સાનામુના બેઠા હતા. માણા કઈ કાંઠા વહી જાય તો કરે, પોતી નો પોતી વાત દુખી. હાવ સાનામુનું બેહે
રામને એમ થયું કે હનુમાનના સામે લાંબી લપ નથી કરવી, એટલે ટૂંકમાં જવાબ દીધો કે હનુમાન વિધાતાના વિધાન હોય ને એ સવે પૂરા કરવા પડે, વિધિના લખેલા પૂરા કરવા પડે. કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારી હનુમાનજી મારા સીધા વિધિલોકમાં ગયા. વિધાતા હુતાતા ને ચોટલો જલીને ઢેળના મારા રામના લેખ તારાથી એવા લખાય કેમ? ઢેટા ઢેટા ઉમરા સુધી લેવા મારા રામના લેખ તારાથી એવા લખાય કેમ? વિધાતા કે મારો ચોટલો મૂકીને હું પૂછું એને જવાબ દે. ચોટલો મૂક્યો, બોલો શું? કે રામના તો હાલ મેં લખ્યા હતા તે અહીં રાવણ લઈ ગયો, પણ ચોટલો ચાલીને તે મને ઢળ્યા મારા કેમ લખ્યા? આ લખનાર કોણ? કે આ તો હર કહ્યા અને વે લેખા છઠ્ઠી રેણકા અંક, એમાં જવ વધે ને તલ ઘટે તું રે રે જીવ નિશંક. તો હર કહ્યા અને વે લેખા છઠ્ઠી રેણકા અંક બધું ન લખે. રોંઢાનું ટાણું ભાભો ખાટલામાંથી બેઠો હતો, ડોહી ટબુડીમાં શા લઈને આવી. ભાભાને આમ રકેબી ભરી દીધી અને પછી ખાટલાને પાઈ હાથ રાખીને ભાભાને કે તમારે મોઢા આમ હાવ જોવાતું નથી, કારું સાહી જેવું થઈ ગયું. તો ઓઈલોય પાછું જોવે કે આવો હમણાં શરીર હામરું થઈ ગયું, હવે આને માંડવાઈ ગયો તો તેથી પીઠી સોરીથી એટલો જ પીરો હતો, બાકી આવો જ હતો. હમણાં એ કે થાક લાગે અને ડોહીને સહ મળી ગયો. થાક લાગે ને, લાગે જ ને. ચાર દીકરા, ચાર વહુ, એના છોકરા, આમાંથી મૂર્ખાશમાંથી હું નવરી થાઉં નહીં, આ હાંસવીને થાકું, તમારું મૂર ભાણું હસવાય નહીં. એમ કરતી કરતી કે હે સાંભળ્યું કે હું કે છોકરાઓને હવનું દઈ દઈએ તો સારો રોટલો ટિફિન તો તમને દઉં. આજે જ્યારે છોકરા આવ્યા, બાબાએ વાત કરી કે જો બાપા અમે ખૈરું પાન કહેવાય, ધૈરું ટેફું કહેવાય, અને કાલ સવારે મારી આંખ વિસાઈ જાય, અને એના કરતાં પોતપોતાનું હવ સંભાળી લ્યો ને તો બહારું કહેવાય. પછી તો ક્યાં દીકરા ડાયા જ નોખા થવા ના પડે? કે ભલે બાપા તમે કયો એમ. એ 60 વીઘા જમીન વાડીએ લઈ ગયા, ચારેય છેડે ચારેય દીકરાઓને 12 વીઘા દીધી, વચમાં 12 વીઘા વાડી પડું પોતે રાખ્યું. કે જો અમે હગાવના હગા દીકરીઓ વાળું ઘર તમારા હગાઈ મોરથી અમારે ઘીરે આવે, વ્યવહાર હાંસો એટલું રાખી મેર્યા પછી 3 વીઘા ત્યારે ભાઈ લઈ લીધો. બાબાએ ઉભા થઈને હારીથી બળદની જોડી તારવી લીધી. ત્યાં ડોહી ઊભી થઈ, છોકરાઓને કહે જો બાપા મારા પાલાને બાપને દૂધ મહિનાનું વાળું મૂર ભાવે ને, મારાથી ટબુડી લઈને ભાઈ ઘરે ઘરે હળિયું ન કરે, એક ડોબું હું રાખું એમ કહીને આકર હેડી તારવી. હવની મોર આવી હોય ને ખબર હોય કઈ આકર હેડી છે, કઈ દૂધતાવી આય નોખા નોખા તો ભાઈ હવના ભાગમાં ભેહું, હવને બળદિયા, હવને જમીનો, એમાં 8 મહિનાનો મારા વાલીડાએ મહેરબાની કરીને 8 મંડાણો આવ્યા ભેડી આવે. તો જાતા ને ભેડી જાય, બધી મેની માયા કહેવાય. એ તો વરિહા પછી વેરડા તો આવ્યા ભેડી આવે અને જાતા ભેડી જાય. 15 દી મોડો થયો હોય, મોઢા સડી જાય, વળકે વાતું થઈ જાય, બોલાયવાનું થાય. હા, અને એમાં રાતના 12 વાગે ખપકે અને સવારે વાવણીઓ જૂતે એટલે ભાઈ રામ રામ, ભાઈ જય માતાજી, એનોય હરખ ને એનોય પ્રેમ આવ્યા ભેડી આવે. આ તો જાતા ને ભેડી જાય અને વાવણીઓ જૂત્યું બાપ. હવ ઉપડ્યા વાવણી કરવા. ભાભાના ભાગમાં 12 વીઘા જમી ઉપડ્યો. 1 ઉથલ, 1.5 ઉથલ, 2 ઉથલ, વરે ન વરે અને મંડાણો અહાડ. પણ એક જાળવેથી બીજા જાળે પંખીડું ન જઈ હોગે એવડી પરવાડા જેવડી ધારું થાય. ઝાડવાનો ઓઠ લઈને ભાભો રહી ગયો, પણ નેવા ન જીલે ને ઝાડવું કેટલી ઘડી જીલે. અને આખો ભાભો થર ધ્રુદે પલરી એમાં બરોબર 12:30 નું ટાણું થયું. સૂર્યનારાયણ દોરો દીધો, ડોહી ભાત દેવા હાલતી થઈ. એ ભાતોડીઓ, એમાં 2 રોટલા, એ દોણકીમ કઢી, 2.5 કિલાના પગરખા થઈ ગયા હતા. એક હાથમાં પગરખું, હેઠામાં લહરક એ હેઠામાંથી હાલી આવે. તો એ હાથી આંકતા એમ નથી કહેતો કે હું હવે હાથી આંકા જેવડો નથી ને તું ભતવારી થયા જેવડી નથી. ભતવારી અમુક ઉંમરની હોય ત્યાં સુધી હારી લાગે. હવે મારા હાથમાં રાઈ ભૂંડી લાગે, તારા માથે ભાત ભૂંડું લાગે. હવે મારા હાથમાં રાઈ હારી ન લાગે, તું ભતવારી થયા જેવડી નથી. અને એ હાંજ પડીને બાબો ઘીરે આવ્યો ને હાથ મોઢાનો તાવ ચડ્યો, મરે તો ભાભો જ મરે. છોકરા ખબર કાઢીને વ્યા જાય. સોડા બાટલીના તરિયાના કાચ જેવા ચશ્મા ચડાવીને ડોહી ઘણીએ ભાભા પાસે જઈને પૂછે, હે મને ઓળખી? એને ક્યાં ઓળખતા ભૂલી ગયા. થોડી વારે કે હે મને ઓળખી, હે મને ઓળખી.
એ 2-3 વાર કીધું ને તે 999 નાયડુનું જોર ભેરું કરીને ભાભાએ કીધું હવે તને મારી નાની માઈ ઓળખી ગઈ, મારી દાદી ઓળખી ગઈ, મારી દાદીની દાદી ઓળખી ગઈ. તને તેદી ઓળખવાની જરૂર હતી. ટબુડીમાં સા લઈને આવીને તેદી મોઢા સામું જોવાતું નથી ને કારું સાહી જેવું થઈ ગયું ને તેદી ઓળખી લીધી હોત ને તો 4 છોકરાને મારે વાવણી કરવા જવું પડે. આ તારા કર્યા છે, આ તારા કર્યા બધા. કહેવાનો અર્થ માણસ સુખી એક વસ્તુ તમને મને કંઈક આપે છે, ગોતવાની ખોજ હોય તો. હા, જે આપણું મકાન હોય 2 કરા ભેરા થાય એટલે એક મકાન બને. કરો 2 કરા ભેરા થાય એટલે એક મકાન બને. સતત એમ કે કરો કંઈક કરો જગતમાં કંઈક કરો. 2 કરા ભેરા થાય એટલે એક મકાન બને. ઓસીન પહેરે થાંભલો હોય એ ગરદણીને એમ કહેતો હોય થા ભલો, થા ભલો. ઠેકા બેકા ઘેર્યા હોય વાળું પાણી કરીને પથારીમાં આડા પડો ને આમ નજર નાખો એટલે માથે નરિયા દેખાય. એ ગરદણીને એમ કહેતા હોય કે નરિયા તારા દેવ કે ભાગ્યા કેટલાય આવ્યા ને કેટલાય વી ગયા, કોઈ રહ્યું નથી ને કોઈ રહેવા નથી. હારા નરિયા. લંકા જેવી નગરી જેને ઘેરે મનોહર રાણી, રાજા રાવણ દેવાય લાગ્યા એની ભૂમિકા ભેરાણી. હેજી રામ ચેતન હારા જેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી, જાવું છે નિર્વાણી. આત્માન કરી લેને ઓળખાણી. આમાં પરમાત્માને ઓળખવાની વાત નથી કરી. પરમાત્માને કરી ઓળખાણ કીધું નહીં, આત્માની કરી લેવાનું. તું કોણ છો એ તો પેલા ઓળખ પછી જાવા. ઘણા એમ કહેતા આપણે પ્રભુથી પ્રેમ કરીએ. ખાક તો પાડો હિજ નથી કરતો, પ્રભુ શું કરવાનો હતો? માથી પ્રેમ કરી, બાપથી પ્રેમ કરી, ભાઈથી પ્રેમ કરી, બેનથી પ્રેમ કર, પાડોહીથી પ્રેમ કર, ગાયુંથી પ્રેમ કર, ઝાડવાઓથી પ્રેમ કર, પશુડા પંખીડાઓથી પ્રેમ કર, અને પછી તારા પ્રેમને વાહોથી પોતાડતો પોતાડતા પરબારો સોટે. આપણે પ્રેમને વિકસાવ. હા, મંદિરમાં મૂર્તિ દેખાય ને બહાર ન દેખાય, તમારું દર્શન કાચું છે. મંદિરમાં શંકર અને પાર્વતી દેખાય ને બાયણે ન દેખાય તો તમારું દર્શન કાચું છે. તમે દરિયાના કાંઠે રહ્યો છો એટલે હું તમને તમારી ભાષામાં વાત કરું, સમજાઈ જાય. શંકર બાપા હુતા છે ને માથે કાળકા ઊભી. આ ફોટો કેટલાના ઘરમાં છે, જોયો છે. શંકર બાપા હુતા છે અને કાળકા માથે ઊભા છે. પછી આપણે કોઈ બ્રાહ્મણોને પૂછીને કે આ હું કે માતાજી લડવા આવ્યા હતા ને શંકર ઠેબે સીડ્યા ને એમાં પગ દેવાઈ ગયો, જીભ નીકળી ગઈ. એ તો આપણે સમજાવી ગઈ, હકીકત ની જ નથી. સાંખ્ય શાસ્ત્રનો બાપુ સિદ્ધાંત છે, કપિલનું સાંખ્ય છે. એને હું તમારા દરિયાની ભાષામાં વાત સમજાઈ જાય. દરિયો જેટલો ઉપર તોફાની છે ને એટલો તળિયે શાંત છે. તળિયે જીવસૃષ્ટિ છે, ત્યાં ખોળ છે, ત્યાં પાણી છે, ત્યાં માટી છે, ત્યાં વનસ્પતિ છે. જેટલો ઉપર તોફાની છે ને એટલો જ નીચે શાંત છે. જેટલો નીચે શાંત છે એટલો જ ઉપર તોફાની છે. તો જે તોફાની છે ને ઉપર એ કાલી, જે શાંત છે ને એ શિવ. બે જુદા નથી. શિવ કાલી છે અને કાલી શિવ છે. કાલીથી સીધા તમે જાઓ તો શિવ સુધી પહોંચો, અને શિવથી લ્યો તો કાલી સુધી જાઓ. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વસ અહંકાર વિમુઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આ જે કાંઈ કરે છે એ પ્રકૃતિ કરી રહી છે, માલિકો. એટલે હવે ટૂંકમાં કહું, તમને જે દેખાય ને એ કાલી માલિકો રમે એ શિવ. આ હું તા તમે આ ઝાડવા પંખીડા આ બધું જે કાંઈ છે ને દેખાય ને એ કાલી માલિકો રમે શિવ. જે કાંઈ દેખાશે સીતા માલિકો રમે રામ. આ જે કાંઈ દેખાય છે રાધા માલિકો રમે કાન. આ અવિરત રાસ એનો હાલી જ રહ્યો છે. આ મહારાજ સતત રાસ હાલે છે. એટલે આ દર્શન કરવું હોય તો